હું રસ્તાના કિનારે મૂર્તિઓ વેચતો હતો. એક દિવસ એક સુંદર યુવતી પોતાની નાની દીકરી સાથે ગણપતિ લેવા આવી. તેની પાસે પૂરા પૈસા નહોતા, છતાં મેં તેને ઓછી કિંમતે ગણપતિની એક મોટી મૂર્તિ આપી દીધી. ત્યાર પછી અમારી સારી ઓળખાણ થઈ ગઈ. તેણે મને પોતાના ઘરે ચા પીવા માટે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ચા પીવા ગયો ત્યારે બીજું કોઈ નહોતું. હું અને એ યુવતી, બસ અમે બંને જ હતા. નમસ્કાર મિત્રો, મારું નામ રોહિત છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું રસ્તાની બાજુએ ઋતુ પ્રમાણે અલગ અલગ માટીની વસ્તુઓ અને મૂર્તિઓ વેચું છું. એક વખત ગણપતિનો પવિત્ર તહેવાર આવવાનો હતો, ત્યારે મેં વિચાર્યું કે કેમ નહીં ગણપતિની સુંદર મૂર્તિઓનો જ એક મોટો સ્ટોલ લગાડું. હું હજી સુધી અપરિણિત હતો, કારણ કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એ જ ગરીબી અને સંઘર્ષના કારણે કોઈ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર થતી નહોતી. ગણપતિના દિવસો ખૂબ નજીક આવ્યા, એટલે મેં હાઈવે ટચ રસ્તાની બાજુએ મારી ગાડી પર મૂર્તિઓ વ્યવસ્થિત ગોઠવીને વેચવાનું શરૂ કર્યું. લોકોની ભીડ બહુ જ વધારે હતી, કારણ કે દરેક પોતાના ઘરે બાપાનું આગમન કરાવવાનું હતું. લોકો મારી પાસે આવીને મૂર્તિઓ વિશે પૂછતા, તો હું બહુ જ પ્રેમથી અને નમ્રતાથી દરેક મૂર્તિની બનાવટ અને તેની ખાસિયત સમજાવતો. મારી આવી મીઠી અને આદરપૂર્વકની ભાષાથી લોકો આકર્ષાઈને મારી પાસેથી જ મૂર્તિઓ લેતા હતા. ધીમે ધીમે બપોરનો સમય થઈ ગયો અને મારા અડધાથી વધુ ગણપતિ વેચાઈ ગયા હતા. અચાનક બપોરે લગભગ 3 વાગ્યે એક સુંદર યુવતી પોતાની 5 વર્ષની નાની દીકરી સાથે મારા સ્ટોલ પર આવી. એ છોકરી દેખાવમાં એટલી સુંદર અને સાદી હતી, જાણે પ્રકૃતિએ, કુદરતે પોતાની આખી માસુમિયત એની પર વરસાવી હોય. લાંબા કાળા ઘના વાળ, ચમકતી આંખો, એકદમ નિખરેલો ગોરો રંગ અને સાડીમાં સજેલું એનું રૂપ જોઈને મારી નજર એક ક્ષણ માટે એના પરથી અટકી ગઈ. એ અને એની નાની દીકરી બંને બહુ જ ઉત્સાહથી મૂર્તિઓ જોતા હતા અને મને તેના ભાવ વિશે પૂછતા હતા. એટલામાં તે નાની દીકરીને એક મોટી અને ખૂબ જ આકર્ષક મૂર્તિ ગમી ગઈ. યુવતીએ સંકોચ સાથે તે મૂર્તિનું મૂલ્ય એટલે કે ભાવ પૂછ્યા. મેં કહ્યું 500 રૂપિયા. એ સાંભળીને જ એના ચહેરાનો રંગ સાવ બદલાઈ ગયો. એણે નિરાશ થઈને દીકરીને કહ્યું, બેટા, આપણી પાસે અત્યારે આટલા પૈસા નથી, આપણે બીજી કોઈ નાની મૂર્તિ લઈ લઈએ. પરંતુ દીકરી તો એ મોટી મૂર્તિ લેવાની હઠ લઈને જ ઊભી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી. આ બધું જોઈને મને અંદરથી બહુ ખરાબ લાગ્યું. એ યુવતી દીકરીને રડતી મૂકીને ત્યાંથી જવા લાગી. પણ એ લાચારીના દ્રશ્ય મારું હૃદય સ્પર્શી ગયું. મેં પાછળથી અવાજ આપીને તેને ફરી બોલાવી. એ પાછી આવી અને બહુ ધીમા અવાજે પણ શાંતિથી કહ્યું, અમે બહુ ગરીબ છીએ, આટલી મોટી મૂર્તિ ખરીદી શકતા નથી. સાચું કહું ને તો ગણપતિ નાના હોય કે મોટા, ભગવાન તો ભગવાન જ છે. પરંતુ મારી દીકરી બહુ નાની છે અને તેની હઠ છે કે આજ મોટા ગણપતિ ઘરે લઈ જવાશે. એની આ ભોળી વાત સાંભળીને મારું મન સાવ પીગળી ગયું. મેં પૂછ્યું, અત્યારે તમારી પાસે કેટલા પૈસા છે? એણે પર્સ ખોલીને કહ્યું, ફક્ત 200 રૂપિયા. સાચું કહું તો મૂર્તિ 200 રૂપિયામાં આપવી એ મારો બહુ મોટો આર્થિક નુકસાન હતું, કારણ કે તેની મૂળ કિંમત પણ વધુ હતી. પણ ગયા 2 દિવસમાં મેં ઘણો સારો નફો કમાઈ લીધો હતો અને મારી આંખો સામે એ નાની દીકરીનો નિર્દોષ ચહેરો વારંવાર ફરી રહ્યો હતો. હું મનમાં બોલ્યો કે ભગવાનની મૂર્તિ સાચી કિંમત ક્યારેય પૈસાથી નથી થતી, એ તો શ્રદ્ધા અને ભક્તિથી અંકાય છે. ત્યારે મેં મક્કમ નક્કી કર્યું કે મૂર્તિ ફક્ત 200 રૂપિયામાં જ આપી દેવી. ક્યારેક પૈસાથી પણ ઘણી મોટી માનવી લાગણીઓ હોય છે અને માનવતા હંમેશા
દરેક નફા નુકસાનના સોદાથી ઉપર હોય છે. એ યુવતીએ બહુ આશ્ચર્યથી કહ્યું, આમાં તો તમને બહુ મોટું નુકસાન થશે. પણ મેં હસીને કહ્યું, બહુ જ આદરપૂર્વક. મૂર્તિ એના હાથમાં આપી દીધી. એણે રાહતનો શ્વાસ લીધો અને મારી સામે જોઈને એક મીઠી સ્મિત આપી. એ પવિત્ર સ્મિતે મારું દિલ જીતી લીધું. મને લાગ્યું કે ભગવાને જ મને એ ગરીબ દીકરીના ચહેરા પર ખુશી લાવવાનો આ સુંદર મોકો આપ્યો છે. મેં મૂર્તિને બહુ જ કાળજીપૂર્વક પેપરમાં લપેટી અને એ દીકરીના હાથમાં આપી. એના ચહેરા પર જે અદ્ભુત આનંદ છલકાયો એ હું જિંદગીમાં કદી ભૂલી શકીશ નહીં. એના રડતા આંસુ હવે ખુશીના આંસુ બની ગયા હતા. એ આનંદ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. એ યુવતી અને એની દીકરી વારંવાર મારો આભાર માનતી ત્યાંથી જતા રહ્યા. 2-3 દિવસ પછી ગણેશ મહોત્સવનો મોટો તહેવાર આવ્યો. ચારે તરફ બાપાની ધામધૂમથી સ્થાપના થઈ. હું પણ રોજ સાંજે ગામના પંડાલમાં આરતીમાં જતો. એક દિવસ ત્યાં સોસાયટી તરફથી મોટી રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્યાં મેં અચાનક જોયું તો એ જ યુવતી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી અને જમીન પર કલર પૂરીને મોટી રંગોળી બનાવી રહી હતી. એણે જે અદ્ભુત રંગોળી બનાવી હતી તે આબેહૂબ એ જ ગણપતિની મૂર્તિ જેવી હતી જે મેં એને ઓછી કિંમતમાં આપી હતી. મિત્રો, એ રંગોળી એટલી સુંદર અને કલાત્મક હતી કે અસલી મૂર્તિ અને રંગોળી વચ્ચે ફરક કરવો મુશ્કેલ હતો. સાંજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ યુવતીને બીજું મોટું ઇનામ મળ્યું, રોકડા 1500 રૂપિયા. એ વખતે એના નામની જાહેરાત થઈ ત્યારે મને ખબર પડી કે એનું નામ માધવી હતું. એ ખુશ થતી સ્ટેજ પરથી નીચે ઉતરી ત્યારે મેં આગળ આવીને એને અભિનંદન આપ્યા. એણે તરત જ ઇનામના પૈસામાંથી બાકીના 300 રૂપિયા મને આપવા માટે હાથ લંબાવ્યો અને આગ્રહ કર્યો. મેં બહુ જ નમ્રતાથી એ પૈસા લેવાની ના પાડી દીધી. ત્યારે એ બહુ જ ભાવુક થઈને બોલી, રોહિત, તમારી આપેલી એ મૂર્તિએ જ મને આ રંગોળી બનાવવાની પ્રેરણા આપી છે. આજે મેં જે કંઈ પણ જીત્યું છે એ તમારી ઉદારતાની આપ છે. એની આ સાચી વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ ઘટનાના થોડા દિવસો પછી હું બપોરે એક શાંત બગીચામાં બેઠો હતો. ત્યારે અચાનક માધવી અને તેની નાની દીકરી ત્યાંથી પસાર થતા મને સામા મળ્યા. અમે બાકડા પર સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા. દીકરીને સામે ઉભેલા ફેરીવાળા પાસે જામફળ જોયા તો મેં તરત જ ઊભા થઈને એના માટે મીઠા જામફળ ખરીદી લીધા. નાનકડી દીકરી બહુ ખુશ થઈ ગઈ અને રમવા લાગી. અમે બંને એકબીજાને જોઈને હળવું સ્મિત આપતા રહ્યા. અમારા દિલમાં અજાણતા જ એક પવિત્ર સંબંધ બંધાઈ ગયો. અમારી લાંબી વાતો દરમિયાન એણે બહુ જ ભીના અવાજે પોતાનો ભૂતકાળ કહ્યો. તે બોલી કે હું એક વિધવા છું. 2 વર્ષ પહેલા એક અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું હતું અને અત્યારે હું આ નાની દીકરીના ભવિષ્ય માટે જ જેમ તેમ કરીને જીવી રહી છું. એની આ દુઃખદ વાત સાંભળીને હું થોડીવાર સાવ ચૂપ થઈ ગયો. પછી મેં પણ મારી સાચી હાલત કહી. મેં કહ્યું કે હું પણ ગરીબ ઘરનો છું અને હજી સુધી અવિવાહિત છું. અમે બંને ઘણા સમય સુધી દિલ ખોલીને એકબીજાના સુખ દુઃખની વાતો કરી. જતી વખતે મેં એ દીકરી માટે એક સુંદર રમકડું પણ લઈ આપ્યું. મિત્રો, માધવીના ચહેરા પર મારા પ્રત્યે આદર અને આભારની સ્મિત સાફ દેખાતી હતી. એણે બહુ જ નમ્રતાથી મને પોતાના ઘરે એક દિવસ ચા પીવા માટે પ્રેમથી બોલાવ્યો. એ દિવસ પછી મને પાક્કો અહેસાસ થવા લાગ્યો કે ગણપતિ બાપાએ જ અમારી આ મુલાકાત કરાવી છે. એક દિવસ જ્યારે હું એના ઘરે ચા પીવા ગયો
ત્યારે ત્યાં ખરેખર બીજું કોઈ નહોતું. બસ અમે બંને જ હતા. ઘરની સાદગી અને એની પવિત્રતા જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. મેં પૂરી હિંમત એકઠી કરીને ધીમેથી એનો કોમો હાથ મારા હાથમાં લીધો અને અત્યંત ગંભીર અવાજે કહ્યું, માધવી, માધવી, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. હું તારા ભૂતકાળનો આદર કરીને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું વચન આપું છું કે હું તને અને તારી આ દીકરીને જિંદગીભર બહુ જ ખુશ રાખીશ અને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઉં. આ પવિત્ર શબ્દો સાંભળતા જ માધવીની આંખોમાંથી આનંદના આંસુ આવી ગયા અને એણે રડતા રડતા સહમતિ આપી દીધી. મિત્રો, થોડા સમય પછી અમે કોઈ ખોટા આડંબર કે દેખાવ કર્યા વગર ગામના એક નાના મંદિરમાં જઈને બહુ સાદગીથી પ્રભુના આશીર્વાદ લઈને લગ્ન કરી લીધા. સમાજમાં કેટલાકે આ નિર્ણયને બહુ જ વખાણ્યો તો કેટલાકે અવનવી ટીકાઓ પણ કરી, પણ અમને એ નકામી દુનિયાની કોઈ જ ચિંતા નહોતી. અમારા બંને માટે માત્ર એકબીજાનો અતૂટ વિશ્વાસ અને સાચો પ્રેમ જ સૌથી મહત્વનો હતો. આજે હું, માધવી અને અમારી નાની દીકરી એક જ ઘરમાં બહુ જ ખુશી ખુશી રહીએ છીએ. મિત્રો, તમને શું લાગે છે? મેં એક વિધવા સ્ત્રી અને તેની દીકરીને અપનાવીને લગ્ન કર્યા. એ નિર્ણય સાચો હતો કે ખોટો? તમારી કિંમતી સલાહ અને વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. મિત્રો, જો તમને આ પવિત્ર પ્રેમ કથા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી અનોખી અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો.